નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ સ્તરોમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીંથી ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે। તો જે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી બીએમસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। મિત્રો, અહીં તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે। તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। હવે તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેની સામે અહીં એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે મિત્રો અહીં જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તો તેની સામે જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને ફરીથી એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે ડિટેલ આપેલ છે તે ડિટેલ ઓટોમેટિક લઈ લેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં રેડ કલરમાં સ્કીપનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે અટક છે, સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું જે નામ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી, પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ ઓપ્શન સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જાતિનો દાખલો છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી તમે મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો, તમારે કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે, જેમાં સૌથી પહેલા તમારું જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। હાલના સરનામામાં રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારું જે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે। તમારું કાયમી સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ સિલેક્ટ કરી, જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને તે જ નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં અહીં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે,
જેમ કે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું જે લેવલ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી વિકલાંગતાનું લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે। તેમાં તમે જે વિકલાંગતા ધરાવતા હોય, તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી ત્યાર પછી સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે વિધવાનું જે સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની જે તારીખ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને તમારી પાસે જે સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી અને તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે બીએમસીમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ખાતાનું નામ એટલે કે ડિપાર્ટમેન્ટનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમારે ભાષાની માહિતી છે તે આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે ભાષા તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। આગળ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તો અહીં મિત્રો જે એની અધર ગ્રેજ્યુએટનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને જે તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી પાસ કરેલ છે તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે કારણ કે હજી આગળ તમારે તે અરજી નંબરના માધ્યમથી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાશે નહીં। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં તમને ઓપ્શન જોવા મળશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારી પાસે અરજીની વિગત માંગશે, જેમ કે તમને જે આપેલ અરજી નંબર છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે।
એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। અહીં બ્લુ અથવા તો કાળી પેનથી વ્હાઇટ કલરના પેપરમાં તમારે સહી કરી અને તેને જેપીજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે અને તે ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે તે ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી અરજીની વિગત માંગશે। તમારા અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં તમારી અરજીની વિગત છે તે જોવા મળશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાના રહેશે તે રકમ રૂપિયા પણ અહીં તમને જોવા મળશે। ત્યાર પછી અહીં જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી પોસ્ટ ઓફિસનું જે ચલણ છે તેને તમારે જનરેટ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુ છે તેમાં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સૌથી પહેલા સબ મેનુમાં પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। એથી તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તો આપણે જુનિયર ક્લાર્કને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી, અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં જે પોસ્ટ ઓફિસ ચલણના જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ભાવનગર મહાનગરપાલિકામાં અલગ અલગ સમૂહમાં જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।